હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. આપણે મેડિકલ એજ્યુકેશન સિરીઝમાં વાત કરી રહ્યા છીએ નોન આલ્કોહોલિક ફેટી લીવર વિશે. આપણે પહેલા વિડીયોમાં જોયું કે ફેટી લીવર શું છે, ફેટી લીવર થવાના કારણો કેવા હોય. આ ઉપરાંત બીજા વિડીયોમાં આપણે જોયું કે ફેટી લીવરની ગંભીરતા કેટલી હોય, ફેટી લીવર સાવ સામાન્ય અવગણવા જેવો રોગ કહેવાય કે બહુ ગંભીર રોગ કહેવાય. હવે આપણે આ વિડીયો સિરીઝના ત્રીજા વિડીયોમાં આજે વાત કરીશું કે ફેટી લીવરના લક્ષણો શું હોય, એટલે કે તમારું લીવરને ડેમેજ થયું છે તો આપણે કઈ રીતે જાણી શકીએ. આ ઉપરાંત ફેટી લીવરના નિદાન માટે કેવા કેવા રિપોર્ટ કરવામાં આવતા હોય. તો મિત્રો, સૌથી પહેલા આપણે જોઈએ કે ફેટી લીવર કે અન્ય કોઈ પણ રોગના કારણે લીવરને ડેમેજ થયું હોય તો એના લક્ષણો કેવા હોય, એટલે કે કેવા સિમ્પટમ્સ જોવા મળે. તો મોટા ભાગે ફેટી લીવર છે એસિમ્પ્ટોમેટિક હોય, એટલે કોઈ જ લક્ષણો ના બતાવતું હોય. માત્ર ઇન્સિડેન્ટલ ફાઇન્ડિંગ, એટલે કે જ્યારે આપણે રિપોર્ટ બીજા કોઈ રોગ માટે રિપોર્ટ કરાવતા હોય, સોનોગ્રાફી કરાવતા હોય, ત્યારે એની અંદર ફેટી લીવરનું નિદાન થતું હોય. છતાં પણ આપણે ફેટી લીવરના ક્યારેક દેખાતા લક્ષણોની અંદર જોઈએ તો સૌથી પહેલું લક્ષણ છે ફટીગ, એટલે કે વધારે પડતો થાક લાગવો. બીજું છે મલેઝ, એટલે કે નોટ ફીલિંગ વેલ, આપણને કઈ મજા ના આવતી હોય એવું શરીરમાં લાગે. આના સિવાય ત્રીજું લક્ષણ જોઈએ તો પેટમાં જમણી બાજુ ઉપરના ભાગમાં દુખાવો થવો. આ ઉપરાંત ઘણીવાર પેટમાં અપચો, ગેસ, ઓડકાર આવવા, આ બધા પ્રકારની સમસ્યા છે એ કદાચ લીવર ડેમેજના લક્ષણો હોઈ શકે. એટલે કે મોટા ભાગના સિમ્પલ ફેટી લીવરની અંદર કોઈ લક્ષણો ના હોય, પરંતુ આ પ્રમાણે નોન સ્પેસિફિક લક્ષણો હોઈ શકે. પરંતુ જ્યારે ડિઝીઝ આગળ વધે અને જ્યારે નેશ, એટલે કે સ્ટીએટો હેપેટાઇટિસ થાય કે સિરોસિસ ઓફ લીવર થતું હોય, ત્યારે એના લીધે લીવર ડેમેજના લક્ષણો છે આપણને જોવા મળતા હોય. એની અંદર જોઈએ તો સૌથી પહેલું છે ઇચી એન્ડ ડ્રાય સ્કિન, એટલે કે આપણી સ્કિન છે એકદમ સૂકી થઈ જાય તથા સ્કિનમાં ખજવાળ આવે. આ ઉપરાંત બીજું સિમ્પટમ્સ છે અસાઇટિસ, એટલે કે પેટમાં પાણી ભરાવાના લીધે પેટ ફૂલી જતું હોય, પેટમાં અપચો લાગે, પેટ ભારે લાગે. ત્રીજું લક્ષણ છે શોર્ટનેસ ઓફ બ્રીથ, એટલે કે શ્વાસ લેવામાં તકલીફ પડે, દર્દી છે ટૂંકા ટૂંકા શ્વાસ લે, કારણ કે પેટ ફૂલેલું હોય, પાણી ભરાણેલું હોય, એના લીધે દર્દી છે પૂરો શ્વાસ ના લઈ શકે. આ ઉપરાંત ચોથું લક્ષણ છે સ્વેલિંગ ઓન ફીટ, ઇડીમા ફીટ, એટલે કે પગ ઉપર સોજા આવવા. આના સિવાયના લક્ષણો જોઈએ તો સ્પાઈડર વેન્સ ઓન સ્કિન, એટલે કે સ્કિન ઉપર લાલ નાની નાની નસો ફૂલેલી જોવા મળે. રેડ પામ, એટલે કે હથેળી જોઈએ તો દર્દીની હથેળી છે નોર્મલ કરતા વધુ લાલ થયેલી હોય. આ ઉપરાંત એલોસ્ક્લેરા એન્ડ સ્કિન, એટલે કે આપણી ચામડી કે આંખની અંદર આપણે કમળાની અસર દેખાતી હોય, એટલે કે આંખ પીળી દેખાવા માંડે. આ પ્રકારના લક્ષણો છે લીવર ડેમેજના, એટલે કે સિરોસિસ ઓફ લીવરના અર્લી લક્ષણો છે એવું કહી શકાય. આ ઉપરાંત જ્યારે ડિઝીઝ વધુ પ્રોગ્રેસ થાય અને લીવર ફેલર તરફ જતું હોય, ત્યારે બ્લડની અંદર એમોનિયા વધી જવાથી હિપેટિક એન્કેફેલોપેથી થતી હોય, એટલે કે વધારે પડતા એમોનિયા મગજ ઉપર ચડી જવાથી એના લીધે દર્દીને મેન્ટલ કન્ફ્યુઝન થાય, ઇન્ડિસિઝિવનેસ, એટલે કે બરાબર પ્રોપરલી કોઈને ઓળખી ના શકે, લિથાર્જી, એટલે કે ઘેન બેભાન જેવા પણ થવું, ધીમે ધીમે ઇવન દર્દી બેભાન થઈ અને કોમામાં જઈ શકે. આ પ્રકારના લક્ષણો છે હિપેટિક એન્કેફેલોપેથીના લક્ષણો કહી શકાય. પરંતુ આ પ્રકારના લક્ષણો છે એક દર્દી એન્ડ સ્ટેજ લીવરમાં પહોંચે ત્યારે જોવા મળતા હોય, એટલે શરૂઆતમાં મોટાભાગના ફેટી લીવરમાં કોઈ લક્ષણો જોવા નથી મળતા હોતા. હવે આપણે જોઈએ કે ફેટી લીવરનું નિદાન કઈ રીતે થાય, કેવા કેવા રિપોર્ટ કરવામાં આવે. તો આપણે જોયું કે ફેટી લીવરનું નિદાન મોટા ભાગે ઇન્સિડેન્ટલી, એક્સિડેન્ટલી થતું હોય, એના માટે સ્પેસિફિક કોઈ ફેટી લીવર માટે રિપોર્ટ કરાવવા ના ગયા હોય. એટલે રિપોર્ટ કરાવવાની અંદર સૌથી પહેલો રિપોર્ટ છે સોનોગ્રાફી. મોટા ભાગે ફેટી લીવરનું નિદાન છે સોનોગ્રાફીમાં થતું હોય. સોનોગ્રાફી કરાવે ત્યારે એની અંદર લીવરની અંદર વધુ ફેટ ડિપોઝિશન થયેલી હોય એ આપણે સોનોગ્રાફીમાં ડિટેક્ટ કરી શકીએ. અને એની અંદર આપણે અમુક ગ્રેડિંગ પણ કરી શકીએ કે ગ્રેડ 1 ફેટી લીવર છે, ગ્રેડ 2 ફેટી લીવર છે, એટલે કે માઇલ્ડ ફેટી લીવર છે, મોડરેટ ફેટી લીવર છે, એટલે કે આપણે એની સિવિયરિટી અમુક નક્કી કરી શકીએ કે કેટલા પ્રમાણમાં લીવરની અંદર ફેટ જમા થયેલી છે. પરંતુ સોનોગ્રાફીની લિમિટેશન એ છે કે સોનોગ્રાફી લીવરની અંદર ફેટ જમા થયેલી છે, પરંતુ એ ફેટના લીધે લીવરને ડેમેજ છે કે નહીં, એટલે કે સિમ્પલ ફેટી લીવર છે કે નેશ છે, એ આપણે સોનોગ્રાફી ઉપરથી ના જાણી શકીએ. તો હવે એ જાણવા માટેનો બીજો રિપોર્ટ છે ટ્રાન્સજન્ટ ઇલાસ્ટોગ્રાફી બાય ફાઇબ્રોસ્કેન, એટલે એક પ્રકારનું સોનોગ્રાફીનું એડવાન્સ વર્ઝન છે એવું કહી શકાય. જે આપણે ફાઇબ્રોસ્કેનથી ઇલાસ્ટોગ્રાફી કરીએ, એની અંદર લીવરની અંદર ફાઇબ્રોસિસ કેટલું થયેલું છે એ આપણે જાણી શકીએ. હવે લીવરની અંદર ફાઇબ્રોસિસ ત્યારે થાય કે જ્યારે લીવર સેલને ડેમેજ થતું હોય, એટલે કે એકવાર નેશ થાય પછી ફાઇબ્રોસિસ થતું હોય, એટલે કે આપણે ફાઇબ્રોસ્કેન દ્વારા સિમ્પલ ફેટી લીવર છે કે એમને નેશ, એટલે કે હેપેટાઇટિસ થયેલું છે, એ આપણે ફાઇબ્રોસ્કેનના રિપોર્ટ દ્વારા જાણી શકતા હોય. એટલે આપણે ફાઇબ્રોસ્કેન દ્વારા લીવરનું ફાઇબ્રોસિસ કેટલા પ્રમાણમાં છે, લીવરની સ્ટીફનેસ કેટલી છે એ જાણી શકતા હોય.
આ ઉપરાંત પોર્ટર હાઇપરટેન્શન જે થતું હોય એ પણ આપણે ફાઇબ્રોસ્કેનના રિપોર્ટ દ્વારા જાણી શકતા હોય. એટલે આપણે ફેટી લીવરની ડિટેલ સ્ટડી કરવી હોય તો સૌથી ઇમ્પોર્ટન્ટ રિપોર્ટ છે ઇલાસ્ટોગ્રાફી બાય ફાઇબ્રોસ્કેન. ઘણીવાર ઇલાસ્ટોગ્રાફી છે એ MRI દ્વારા પણ કરવામાં આવતી હોય, પણ રૂટીનલી MR ઇલાસ્ટોગ્રાફી છે કોમનલી થતી હોતી નથી. હવે ફેટી લીવરના નિદાન માટેના ઇમ્પોર્ટન્ટ બ્લડ રિપોર્ટની અંદર જોઈએ તો બ્લડની અંદર એસજીપીટી, એસજીઓટી, જેને મેડિકલની ભાષામાં ALT, AST ના રિપોર્ટ પણ કહેવામાં આવતા હોય, આ રિપોર્ટ કરવામાં આવતા હોય. આપણે આગળના વિડીયોમાં જોયું કે જ્યારે સિમ્પલ ફેટી લીવરમાંથી હેપેટાઇટિસ થાય એટલે કે લીવર સેલને ડેમેજ થાય ત્યારે લીવર સેલની અંદર એસજીપીટી, એસજીઓટી નામના એન્ઝાઇમ્સ આવેલા હોય. એ એન્ઝાઇમ્સ છે બ્લડમાં સેલમાંથી લીક થઈ અને બ્લડમાં ભળતા હોય એટલે એન્ઝાઇમ છે એલિવેટેડ એટલે કે વધેલા જોવા મળે. એટલે કે ફેટી લીવરની અંદર જ્યારે એસજીપીટી, એસજીઓટી વધેલા હોય ત્યારે આપણે લીવરને ડેમેજ એટલે કે નેશ, હેપેટાઇટિસ હોવાની શક્યતાઓ છે વધુ રહેતી હોય. આ ઉપરાંત AST ટુ ALT એનો જે રેશિયો છે એ પણ ખૂબ અગત્યનો હોય. જ્યારે એનો રેશિયો છે 1 કરતા વધુ હોય ત્યારે લીવરની અંદર ઇન્ફ્લામેશન અને નેક્રોસિસ એટલે કે લીવર ડેમેજની શક્યતાઓ છે વધુ રહેલી હોય. અને આ રેશિયો જેટલો વધુ હોય એટલું આપણને ડિઝીઝ પ્રોગ્રેશન વધુ થવાના ચાન્સીસ રહેતા હોય. તો મિત્રો બ્લડ રિપોર્ટની અંદર અગત્યના 2 રિપોર્ટ છે એસજીપીટી અને એસજીઓટી એટલે કે AST અને ALT. આ ઉપરાંત જ્યારે એડવાન્સ સ્ટેજમાં લીવરને ડેમેજ થતું હોય ત્યારે લીવરના ફંક્શન જાણવા માટે આપણે સીરમ બિલિરુબિન, સીરમ પ્રોટીન, PTINR જેવા બ્લડ રિપોર્ટ છે એ પણ ઘણીવાર કરાવતા હોઈએ. હવે ફેટી લીવર માટે સૌથી કન્ફર્મેટિવ અને એવું કહી શકાય કે સૌથી અર્લી કન્ફર્મેટિવ રિપોર્ટ છે લીવર બાયોપ્સી. એટલે કે એક ટ્રુ કટ નીડલ સોય દ્વારા લીવરમાંથી ટુકડો લેવામાં આવે, લીવરનો ટુકડો લઈને એને બાયોપ્સી રિપોર્ટ કરવામાં આવે. એ આપણું સિમ્પલ ફેટી લીવર અને નેશ એટલે કે નોન આલ્કોહોલિક સ્ટીએટોહેપેટાઇટિસ વચ્ચે બેસ્ટ ડિફરન્શિએટ કરી શકે. આપણે ફાઇબ્રોસ્કેન જોયું તો એ પણ છે એ જ્યારે લીવર સેલને ડેમેજ થાય અને ફાઇબ્રોસિસ થાય ત્યારે આપણે લીવરનું ફાઇબ્રોસિસ કે સ્ટીફનેસ માપી શકે. જ્યારે બાયોપ્સી છે એ અર્લી સ્ટેજ એટલે કે ઇવન લીવર ફાઇબ્રોસિસ પહેલા જ્યારે લીવરને ઇન્ફ્લામેશન એટલે કે જ્યારે હેપેટાઇટિસ, અર્લી હેપેટાઇટિસ હોય ત્યારે પણ આપણે બાયોપ્સી દ્વારા નિદાન કરી શકતા હોઈએ. પરંતુ મિત્રો બાયોપ્સી છે એ ઇન્વેઝિવ રિપોર્ટ છે એટલે કે રિપોર્ટમાં પ્રોસેસર દ્વારા ટુકડો લેવો એ સિમ્પલ રિપોર્ટ નથી. એટલા માટે લીવર બાયોપ્સી છે એ ભલે બેસ્ટ અને કન્ફર્મેટિવ રિપોર્ટ છે પણ રૂટીનલી આપણે લીવર બાયોપ્સી એડવાઇઝ ના કરતા હોય. જ્યારે અમુક સ્પેસિફિક કેસમાં નિદાન કન્ફર્મેશનની જરૂર હોય ત્યારે જ આપણે લીવર બાયોપ્સીનો ઉપયોગ કરતા હોઈએ. તો મિત્રો આ પ્રકારના રિપોર્ટ છે એ ફેટી લીવરના નિદાન તથા ગ્રેડિંગ માટે કરવામાં આવતા હોય છે. મિત્રો આજે આપણે આ વિડીયોમાં ફેટી લીવરના લક્ષણો તથા ફેટી લીવરના નિદાન માટેના કેવા રિપોર્ટ હોય એના વિશે ચર્ચા કરી. આવતા વિડીયોમાં આપણે જોઈશું કે ફેટી લીવર થતું અટકાવવા માટે કે ફેટી લીવર થયું હોય તો એમને રિવર્ટ કરવા માટે કે ફેટી લીવરને આગળ વધતું એટલે કે પ્રોગ્રેશન અટકાવવા માટે આપણે કેવા પગલાં લઈ શકીએ. આ ઉપરાંત એના પછીના વિડીયોમાં જોઈશું કે ફેટી લીવર માટે કેવી મેડિકલ સારવાર હોય, કેવી દવાઓ હોય, કેવા લોકોએ દવા એટલે કે મેડિસિન લેવી જોઈએ. આ ઉપરાંત કેવા ઘરગથ્થુ ઇલાજ હોય જે આપણે ફેટી લીવર માટે ઉપયોગ કરી શકીએ. તો મિત્રો આ બધા જ વિડીયો તમને અપલોડ થાય એટલે તરત જ મળતા રહે એના માટે નોટિફિકેશન બટન ઓન કરો. અને હા, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા વિડીયો છે એને લાઈક કરો અને બીજા ગ્રુપમાં શેર કરો જેથી બીજાને પણ આ પ્રકારની ઇન્ફોર્મેશન છે મળતી રહે. થેન્ક યુ.